નમસ્કાર ગુજરાત, નમસ્કાર સોનગઢ. સોનગઢથી લગભગ 14 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે અડીને આવેલું ગૌમુખ મહાદેવ મંદિર લોકોમાં આસ્થાના પ્રતીક સમાન છે. મંદિરે બારે માસ ગાયના મુખમાંથી જલધારા વહે છે. જલધારા 10-15 ફૂટ નીચે ગયા બાદ તેનું પાણી ક્યાં જાય છે તેની આજ દિન સુધી કોઈને ખબર નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર 5 પહાડોની વચ્ચે જ્યાં કુદરતે અઢળક સૌંદર્ય વેર્યું છે, ત્યાં પવિત્ર અને પૌરાણિક શિવાલય ગૌમુખ મહાદેવ મંદિર ભક્તજનોમાં આસ્થાનું પ્રતીક બનવા પામ્યું છે. ગુરુ દ્રોણાચાર્યએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાનું લોકવાયકા છે. સાથે ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહના નીચેના ભાગમાં અવિરત જલધારા ચાલુ છે. બાજુમાં નવા કોતરમાં પણ જલધારાનું પાણી મળતું નથી અને જલધારા અવિરતપણે ચાલુ જ રહે છે, જેને પગલે મંદિર ભક્તજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ડુંગર વિસ્તારમાં બિરાજમાન ગૌમુખ મહાદેવના દર્શને દૂર દૂરથી ભાવિકો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ઘાટ જંગલની વચ્ચે બિરાજતા ગૌમુખ મહાદેવ મંદિર તાપી જિલ્લાના અતિ પૌરાણિક મંદિરોમાંનું એક છે. મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો મંદિરે જે પણ માનતા માને છે તે ભક્તજનોની માનતા ગૌમુખ મહાદેવ મંદિર અચૂક પૂર્ણ કરે છે. ઘાટ જંગલોની વચ્ચે બિરાજમાન મહાદેવના દર્શન કરી દર્શનાર્થીઓ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે. તાપી જિલ્લાના ઘાટ જંગલોની વચ્ચે અનેક પ્રવાસન ધામો આવેલા છે. તે પૈકીના સોનગઢ નજીકના ડોન ગામે આવેલા ગૌમુખ મહાદેવ મંદિર આસપાસના જંગલ વિસ્તારમાં સૌંદર્ય ચકિત કરી દે છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠે છે. ગાયના મુખમાંથી બારે માસ અવિરત વહેતી જલધારા અને મહાદેવજીના દર્શન કરવા ભાવિકો અવારનવાર મંદિરે આવે છે અને ઘાટ જંગલનું કુદરતી સાનિધ્ય માણે છે. લોકવાયકા મુજબ આ સ્થળ પર વડના ઝાડની નીચે મુખ્ય શિવલિંગ આવેલું છે અને તેને મોગલ શાસન વખતે ખંડિત કરી દેવામાં આવ્યું હતું. જે શિવલિંગ આજે પણ મંદિરના મુખ્ય દ્વાર પાસે છે. શિવલિંગ ખંડિત થયા બાદ સંતો દ્વારા નવા શિવલિંગની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. વર્ષોથી બિરાજમાન મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. અહીં શિવ મંદિર સહિત અનેક દેવાલયો તેમજ ફરવાલાયક સ્થળો આવેલા છે. ઋષિમુનિઓ દ્વારા આ પ્રાચીન ગૌમુખ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યથી પણ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે. સાચા મન અને સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા ભોળેનાથ અચૂક પૂર્ણ કરે છે. ડાંગ જિલ્લામાં નવી જગ્યા જોવા માટે મારી ચેનલ વિરલ ડોડિયાને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને રહો એકદમ અપડેટ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ અગેન.